વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર ફેરીની શરૂઆત કરવામાં આવી છે। અલગ અલગ જગ્યાએ અલગ અલગ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને કાર્યકરો સાથે મળીને પ્રચાર ફેરી કરી રહ્યા છે, લોકો પાસે જઈ રહ્યા છે। ત્યારે તે જ સંદર્ભે વોર્ડ નંબર 9માં પણ ઉમેદવારોએ ઢોલ નગારા સાથે લોકસંપર્ક ફેરીનો શુભારંભ કર્યો છે। ભાજપના વોર્ડ નંબર 9ના ચારેય ઉમેદવારો શ્રીરંગ રાજેશ આયરે, પરેશ બ્રહ્મભટ્ટ, સુરેખાબેન પટેલ અને દક્ષિતાબેન રાય દ્વારા લોકસંપર્ક ફેરીની શરૂઆત કરવામાં આવી છે। આ પ્રસંગે શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, ચૂંટણી પ્રભારી મહાવીરસિંહ પુરોહિત, ઉમંગ બ્રહ્મભટ્ટ, વોર્ડ પ્રમુખ લખનધીરસિંહ ઝાલા, મહામંત્રી ઉમેશ જોશી તેમજ ચૂંટણી ઇન્ચાર્જ એનડી જોશી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। લોકસંપર્ક ફેરી લક્ષ્મીપુરા ગોરવા ખાતે આવેલા ચૂંટણી કાર્યાલયથી શરૂ થઈ અને વૃંદાવન સોસાયટી, કૃષ્ણા બંગલોઝ, દિવ્યલોક, શિવાલય, રાજરત્ન, વૃંદાલય, એવન્યુ સહિત વિવિધ વિસ્તારોમાં ફરીને અંતે લક્ષ્મીપુરા ગામ ખાતે સમાપ્ત થઈ હતી। માર્ગમાં સ્થાનિક રહીશો દ્વારા ઉમેદવારોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। વડોદરા મહાનગરપાલિકાની જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ના પડઘમ વાગી ગયા છે। વોર્ડ નંબર 9ની અંદર અમે ચારેય ભાજપના ઉમેદવાર પરેશભાઈ બ્રહ્મભટ્ટ સાથે સુરેખાબેન પટેલ, દક્ષિતાબેન રાય, એવી રીતે હું શ્રીરંગ આયરે વિસ્તારની અંદર જઈ લોકોની અંદર તેમનો જનપ્રતિસાદ અને તેમના આશીર્વાદ લઈ રહ્યા છે અને આજના દિવસે તેના શ્રી ગણેશ કરી દેવામાં આવ્યા છે। વિસ્તારની અંદર જે અમારા લક્ષ્મીપુરાનો જે વિસ્તાર છે, જે આર્યા હાઇટ્સથી લઈને દિવ્યલોક થઈને રત્નાગર રાજલક્ષ્મી સોસાયટી થઈને લક્ષ્મીપુરા ગામ ખાતે અમે ફેરીનું જે આયોજન કરેલું છે, વિસ્તારના તમામ લોકોનો જે અમને આશીર્વાદ મળ્યો છે તે બદલ સૌનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને હંમેશા લોકોની સેવાની પડખે અમે ઊભા રહેવાના અમે ચારે જણે જ્યારે પ્રતિજ્ઞા લીધી છે અને તેનો પ્રારંભ આજના દિવસે ફેરીના માધ્યમથી શરૂ કર્યો છે। જે છેલ્લા 5 વર્ષના ગાળાની અંદર જે લોકોએ અમારા પર પ્રેમ મૂક્યો હતો, એવી જ રીતે જ્યારે આ ચૂંટણી જ્યારે 26મી તારીખે જે લોકો વોટ કરવા જવાના છે અને તે ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીના ચારે કમળને ખીલાવીને જે વોટિંગ રૂમની બહાર આવવાના છે અને એવી જ રીતે 26મી તારીખે આપ જોશો કે ગુજરાતની અંદર સૌથી પહેલા નંબરની જીતનારી પેનલ ફક્ત ને ફક્ત ઇલેક્શન વોર્ડ નંબર 9ની જ હશે।